સુરતમાં વધી રહેલી ગરમીને લઈ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રોકડિયા હનુમાન મંદિર પાસે ટ્રાફિક પોઈન્ટ પર વાહન ચાલકોને છાશ વિતરણ કરી અનોખી સેવા કરી હતી। સુરતમાં વધી રહેલી ગરમીને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। ત્યારે ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહેતા વાહન ચાલકોને રાહદારીઓને ગરમીથી રાહત આપવા માટે ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયાની હાજરીમાં રોકડિયા હનુમાન મંદિર પાસે ટ્રાફિક પોઈન્ટ પર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગરમી વધવાના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના 1 થી 4 ના સમય દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલો છે અને મોટા જંકશન્સ ઉપર શેડ બાંધી ટુ વ્હીલ વાહન ચાલકો એની નીચે ઊભા રહે જેથી સીધો તડકો ન લાગે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને વધુમાં આજથી હવે દરેક જંકશન્સ ઉપર છાશનું પાણી વિતરણ કરવામાં આવે છે। ટુ વ્હીલ વાહન ચાલકો તેમજ જે ચાલીને જતા હોય અને જે મજૂરી કરીને સાયકલ ખેંચીને લઈ જતા તમામ રાહદારીઓને અમે લોકો અહીંયા છાશને પાણી વિતરણ કરીશું જેથી કરીને લોકો ગરમીમાં રૂપી બચી શકે।